નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। સવારે ઉઠીને બ્રશ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ આ બે દિવ્ય ઔષધિ તમે નિયમિત જો દાંત ઉપર લગાવવાનું રાખશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય દાઢમાં સડો નહીં આવે, દાઢ પડાવવાની જરૂર નહીં પડે, દાઢમાં રૂટ કેનાલ કરાવવાની જરૂર નહીં પડે કે દાઢમાં ક્યારેય કળતર નહીં થાય કે દુખાવો પણ નહીં થાય। તો આપણા બાપ દાદાઓ વડવાઓ નિયમિત આ બે ઔષધિનું પાન કરતા હતા અને આજે તમે જુઓ તો ઘણા બધા લોકો મોંઘામાં મોંઘી ટૂથપેસ્ટ વાપરે છે, સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપનીના બ્રશ વાપરે છે, છતાં મેં એવા કેટલાય લોકોને જોયા છે કે જેમને દાઢ પડાવવી પડે છે, દાઢમાં રૂટ કેનલ કરાવવાની જરૂર પડે છે। લોકો 50-60 હજાર રૂપિયા દાઢની અંદર ખર્ચો કરે છે, દાઢ નવી નખાવે છે કે રૂટ કેનલ કરાવે છે કે દાઢ પડાવવાની અંદર ખર્ચો કરતા થઈ ગયા છે। તો આપણા બાપ દાદાઓ તમે જુઓ 80-90 વર્ષના કોઈ બા હોય દાદા હોય તો એમને પૂછજો કે એમને ક્યારેય દાઢમાં સડો થયો નહીં હોય કે દાંત પડાવવાની જરૂર નહીં પડી હોય કે દાઢ પડાવવાની જરૂર નહીં પડી હોય, કારણ કે તેઓ પ્રકૃતિના નિયમોનું પાલન કરતા હતા। આયુર્વેદાચાર્યોએ આયુર્વેદની અંદર જે કંઈ ઉપચાર બતાવ્યા હતા, કુદરતી ઉપચાર, ઘરેલું ઉપચાર, એનું નિયમિત એઓ પાલન કરતા હતા, ઉપયોગ કરતા હતા અને એટલા માટે કદાચ એમના દાંત અને દાઢ મજબૂત હતા। અને આજે તમે જુઓ 28-30 વર્ષે 35 વર્ષે દાઢ પડાવવાની જરૂર પડે છે, દાઢમાં સડો આવે છે, રૂટ કેનલ કરાવવી પડે છે। તો તમે આ બે ઔષધિની સાથે બીજી બે ઔષધિનું મિલન કરી એનો મિક્સ કરી અને નિયમિત સવારે ટૂથપેસ્ટની જગ્યાએ આ લગાવવાનું ચાલુ કરશો તો ક્યારેય દાઢમાં દુખાવો નહીં થાય। હું નિયમિત છેલ્લા 5 વર્ષથી આ ઔષધિનું પાન કરું છું। હું ક્યારેય ટૂથપેસ્ટનો ઉપયોગ કરતો જ નથી, બ્રશ કરતો જ નથી, દાંતે આ જ વસ્તુ લગાવું છું અને એટલા માટે મારા દાઢની અંદર ક્યારેય દુખાવો થતો નથી છેલ્લા 5 વર્ષથી કે દાઢમાં કળતર થતી નથી। પહેલાં તો 3 મહિને કે 6 મહિને કે 12 મહિને મારા દાઢમાં કળતર થાય, ભયંકર દુખાવો થતો, દાઢમાં સડો થતો, એ બધી જ પ્રકારની બીમારીઓ મારા અંદરથી દૂર થઈ ગઈ માત્ર આ ઔષધિનો ઉપયોગ કરવાથી। અને એટલા માટે તમને કહું છું કે તમે પણ જો આ ઔષધિનું નિયમિત પાન કરશો, સવારે ઉઠીને દાંતની અંદર લગાવવાનું કામ કરશો તો કે દાઢના કે પેઢાના જે કંઈ રોગ થાય છે આજના યુગની અંદર એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું। તો આ છે પ્રાકૃતિક હળદર, જે જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરે છે એ જ જગ્યાએથી લાવ્યો છું અને ઘરે લીલી હળદર લાવી એના ટુકડા કરી અને સૂકવી અને હળદર બનાવેલી છે। અને આ છે કડવા લીમડાના પાન ડાળી સાથે તોડી અને ઘરે લાવી અને સૂકવ્યા 15 દિવસ અને એ પાનનો પાવડર બનાવેલો છે। તો આ બંને વસ્તુ એની સાથે તમે તલનું તેલ હોય લાકડાની ઘાણીનું શુદ્ધ અથવા સરસવનું તેલ હોય તો સરસવનું તેલ અને એની અંદર થોડુંક સિંધવ મીઠું ઘરે જાતે બનાવેલું હોય પથરા લાવીને તો એ મિક્સ કરી અને નિયમિત તમે જો લગાવવાનું રાખશો તો ટૂથપેસ્ટ કરવાની જરૂર જ નથી। તમે આ નિયમિત લગાવશો તો દાઢમાં ક્યારેય રૂટ કેનાલ કરાવવાની જરૂર નહીં પડે, દાઢમાં સડો નહીં થાય, કારણ કે આ એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટીબાયોટિક છે, એન્ટી કેન્સર છે, એન્ટી ફંગલનું કામ કરે છે। ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે અત્યારના યુગની અંદર, હજારો વર્ષોથી અંદર આયુર્વેદના ગ્રંથોની અંદર આનું વર્ણન કરેલું છે। કડવા લીમડાનો પાવડર લેવાનો, અડધી ચમચી હળદર લેવાની, એમાં 1 ચમચી જેટલું તલનું તેલ અથવા સરસવનું તેલ લાકડાની ઘાણીનું શુદ્ધ હોય તો એ નાખવાનું અને ચપટી સિંધવ મીઠું નાખી મિશ્રણ કરી અને પેસ્ટ બનાવી દેવાની। અને આ પેસ્ટ દરરોજ તાજી બનાવવાની છે, આપણે બનાવીને ફ્રીજમાં મૂકી રાખવાની નથી। દરરોજ તાજી પેસ્ટ બનાવી અને નિયમિત જો દાંત ઉપર લગાવવામાં આવે તો દાઢમાં ક્યારેય રૂટ કેનલ કરાવી નહીં પડે, દાઢમાં સડો નહીં થાય કે દાંત દુખવાનો કે દાઢ દુખવાનો પ્રશ્ન પણ નહીં થાય। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। Thanks for watching my video. Thank you.